પહેલા મુદ્દાની વાત કરીએ તો અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં ચઢાવા અને દાનની રકમમાં કથિત ગેરરીતિના આરોપો બાદ હવે તપાસ વધુ તેજ બની છે। સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ જિલ્લા પ્રશાસનના અધિકારીઓ સાથે મંદિર પહોંચી અને શંકાના દાયરામાં આવેલા કર્મચારીઓની પૂછપરછ કરી છે। છેલ્લા 2 દિવસથી સતત તપાસ ચાલી રહી છે, ત્યારે આજે આ મામલે 2 અલગ-અલગ એફઆઈઆર નોંધાઈ શકે તેવી પણ શક્યતા છે। આરોપો માત્ર નાણાકીય ગેરરીતિ સુધી મર્યાદિત નથી રહ્યા, પરંતુ કરોડો રામ ભક્તોની આસ્થા અને વિશ્વાસ સાથે પણ જોડાયેલા છે। મંદિરને મળતું દાન ભગવાન શ્રી રામ પ્રત્યેની શ્રદ્ધાનું પ્રતીક માનવામાં આવે છે, તેથી આ ભંડોળના ઉપયોગ અંગે પારદર્શિતા અને જવાબદારીની માંગ ઉઠવા પામી છે। બીજી તરફ તપાસ એજન્સીઓ સીસીટીવી ફૂટેજ, હિસાબી દસ્તાવેજો અને અન્ય પુરાવાઓની ચકાસણી કરી રહી છે। હવે સૌની નજર એ વાત પર છે કે તપાસમાં શું બહાર આવે છે અને જો કોઈ દોષિત સાબિત થાય તો તેની સામે કેટલી કડક કાર્યવાહી કરવામાં આવશે તેના પર સૌ કોઈની નજર રહેશે। અને હવે એસઆઈટીની રચના કરવામાં આવી છે, પરંતુ આ એસઆઈટીની રચના તે પણ ક્યાંક ને ક્યાંક શંકાના દાયરામાં આવે તેવી છે, કારણ કે એફઆઈઆર નોંધવામાં આવી નથી અને તે પહેલા જ એસઆઈટીની રચના કરી દેવામાં આવી છે। વિપક્ષના નેતાઓ દ્વારા ક્યાંક ને ક્યાંક સમગ્ર મામલે હવે વિરોધ કરવામાં આવી રહ્યો છે। વિપક્ષના નેતાઓનું કહેવું છે કે એસઆઈટીની જે તપાસ છે તેના પર તે લોકોને ભરોસો નથી અને જેમને ફરિયાદ નોંધાવી છે તેમના દ્વારા પણ તેવું કહેવામાં આવી રહ્યું છે કે એસઆઈટી નિષ્પક્ષ તપાસ નહીં કરે તેવા પ્રકારના ખુલ્લેઆમ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। આક્ષેપબાજીઓ થઈ રહી છે અને તેને લઈને હવે સતત લોકોની નજર પણ આના ઉપર જોવા મળી રહી છે। સમાજવાદી પાર્ટીના પ્રમુખ અને પૂર્વ મંત્રી આ ચોરીનો મુદ્દો ઉઠાવ્યો હતો અને ક્યાંક ને ક્યાંક અહીંયા એવું લાગી રહ્યું છે કે રામના નામે કૌભાંડ થતું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે અને ખાસ કરીને વિપક્ષનું કહેવું એવું છે કે ભાજપ દ્વારા હવે આ કૌભાંડ કરવામાં આવ્યું હોય તેવા પ્રકારના આક્ષેપો વિપક્ષ કરી રહ્યું છે। 2 દિવસ પહેલાથી સમગ્ર મામલે હવે ક્યાંક ને ક્યાંક ચર્ચાઓએ જોર પકડ્યું છે। એસઆઈટીની રચના થઈ છે, એસઆઈટી કાર્યવાહી કરી રહી છે, પરંતુ અહીંયા પ્રશ્ન ઊભા થઈ રહ્યા છે કે જે મંદિરમાં કરોડો રૂપિયાનું દાન આપવામાં આવી રહ્યું છે, લોકો જે ભક્તો છે ખાસ કરીને તે લોકો શ્રદ્ધાના પૂર્વે હવે આ મંદિરમાં દાન અર્પણ કરી રહ્યા છે અને તે જ દાનમાં ક્યાંક ને ક્યાંક ચોરીનો મામલો સામે આવે, કૌભાંડની આશંકા કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક હવે સવાલો કરવા પણ સ્વાભાવિક છે। અને આજ બધે આપણી સાથે ચર્ચા કરવા માટે સનાતન સંત સમિતિના અધ્યક્ષ જ્યોતિનાથ મહારાજ જોડાઈ ગયા છે। મહારાજ, રામ મંદિરમાં દાનમાં ચોરી કરવામાં આવી રહી છે તેવા પ્રકારના આક્ષેપ, ઘટનાને તમે કેવી રીતના જોઈ રહ્યા છો? ખરેખર આ એક દુઃખદ ઘટના છે અને આ દાન જે દિવસથી મંદિરની સ્થાપના થઈ તે દિવસથી અત્યાર સુધીમાં જે કઈ પ્રક્રિયા ચાલે છે, અત્યાર સુધી પેટીના દાનનો કોઈ હિસાબ જ નથી રાખ્યો, એટલે કાગડા સરેઆમ કાળા છે એવું સાબિત થાય છે। અને બીજું કે એસઆઈટીની રચના કરી, તમે જુઓ કે ગુજરાતમાં પણ અત્યાર સુધી હરડી બોટકાંડથી માંડીને અગ્નિકાંડ સુધીની એસઆઈટીની રચના કરી, કોઈનું રિઝલ્ટ આવતું નથી, એટલે એસઆઈટીની રચના તો એક ખેલ લાગે છે, ખરેખર પોતાના માણસોને બચાવવાની પ્રક્રિયાઓ લાગે છે। મહારાજ, આની પાછળ કોણ હોઈ શકે છે? આની પાછળ ટ્રસ્ટીગણ જ જવાબદાર છે, કારણ કે જેણે આ મંદિરના હિસાબની વાત કરી છે તેની સાથે મંદિરે તેને મંદિરે ટ્રસ્ટમાંથી કે એની વ્યવસ્થામાંથી બહાર કાઢી મૂક્યા છે। આ કેટલું યોગ્ય ખરેખર, એટલે વાંધો ત્યાંથી જ છે। મહારાજ, દોષિત કોઈ પણ હોય કે પછી અંદર ટ્રસ્ટીની અંદરથી કોઈ પણ વ્યક્તિ હોય કે પછી મોટા માથા હોય, કડક સજા થવી જોઈએ? 100% થવી જોઈએ। આપણે ત્યાં એવું કાયમ કહેવાતું હોય છે ચમરબંધીને પણ છોડવામાં નહીં આવે, પણ આપણે ત્યાં હાલત જે છે તેની અંદર એવું દેખાય છે અત્યાર સુધી મેં જોયું છે તે પ્રમાણે ચમરબંધીને નહીં, ખાલી નાના માણસોને પકડવામાં આવે છે અને બાકી બધાને છોડ દેવામાં આવે છે। તો મહારાજ, આ કેસમાં પણ તમને એવું લાગે છે કે હવે લોકોને છોડી દેવામાં આવશે, નિષ્પક્ષ તપાસ જે પ્રમાણેની વ્યવસ્થા જોઉં છું અને તપાસની શરૂઆત મેં અત્યાર સુધી એની પર નજર માંડીને બેઠો છું તે પ્રમાણે હું એમ કહી શકું કે અહીંયા પણ એવું જ દેખાઈ રહ્યું છે મને। મહારાજ, એફઆઈઆર નોંધવામાં નથી આવી, પરંતુ તેની પહેલા જ એસઆઈટીની રચના થઈ ગઈ છે। હંમેશા એટલે જ કહું છું ને કે પાણી પેડા જ પાર બાંધે ને એવી વ્યવસ્થા જેવી ઉભી કરે કે લોકોને બોલવાનું ના દેખાય ને એવું નહીં, પણ ખરેખર દુઃખની વાત છે કે આ વસ્તુ થાય છે ને એફઆઈઆર નોંધવાની જરૂર નથી દેખાતી એ લોકોને, કારણ કે એફઆઈઆર નોંધાય તો બધું બહુ આવી જાય, એટલે એફઆઈઆર ને નોંધતા પહેલા જ એસઆઈટીની રચના કરી એની એવું દેખાય છે કે આ કાગડા બધે કાળા છે। મહારાજ, શું આ ઘટનાથી સનાતન ધર્મની છબી બગડશે એવું કંઈ આપને લાગે છે? 100% બગડે। સનાતન ધર્મની લોકોની આસ્થા, જે દાન પેટીમાં રૂપિયા નાખીને જીવનની આસ્થા છે તે ખલાસ થઈ જાય છે અને ક્યાંક ને ક્યાંક આ દાન પેટીમાંથી થયેલી ચોરી ખરેખર રામ મંદિર માટે નહીં, સમગ્ર સનાતન માટે દુઃખની વાત છે।
જે પ્રમાણેની સ્થિતિ હાલ આપ જોઈ રહ્યા છો મારા તે પ્રમાણે આપને શું લાગે છે? કારણ કે જો એક તરફ વિપક્ષ સમગ્ર મામલે રાજકારણ કરવાની કોશિશ કરી રહ્યું છે, બીજી તરફ સત્તાપક્ષ તરફથી કોઈ નિવેદન આપવામાં નથી આવ્યું, તો આપને લાગે છે કે ધર્મના નામે હવે રાજકારણ બંધ થઈ જવું જોઈએ? વિપક્ષ રાજકારણ કરવાની ભૂમિકા કરે છે તો અમે બી બોલીએ છીએ, તો શું અમે વિપક્ષમાં આવીશું કે રાજકારણ કરીએ છીએ? ભારત દેશનો જે નાગરિક સનાતન સાથે જોડાયેલો છે, જેની આસ્થાને ઠેસ પહોંચી છે, તે પછી કોંગ્રેસ વાળો કે ભાજપ વાળો તે દરેક બોલે. જે નથી બોલતા તે ગુનેગાર છે. જે નથી બોલતા તેનો મતલબ આપ કોને કહેવા માંગો છો? ઘણા ભાજપ વાળા તો કોઈ બોલવા તૈયાર નથી. કેમ બોલવું જોઈએ ને? તે ગુનેગાર છે બધા. જી બિલકુલ મહારાજ, જોડાવા બદલ આપનો આભાર.